વડોદરા વોર્ડ નંબર 16 કોંગ્રેસની ભવ્ય વિજય વિશ્વાસ રેલી યોજાઈ। મહિલાઓ અને યુવાનો સહિત સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય માહોલ અત્યંત ગરમાયો છે। આદર્શ આચાર સંહિતા અમલમાં આવવાની ગણતરીના કલાકો પહેલા જ વિવિધ રાજકીય પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। આ જ શૃંખલામાં શહેરના વોર્ડ નંબર 16માં કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાની ઉમેદવારોના સમર્થનમાં એક ભવ્ય વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરી સઘન પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ શક્તિ પ્રદર્શન સમાન રેલીનું પ્રસ્થાન શહેરના જાણીતા અલ્પના સિનેમા ખાતેથી કરવામાં આવ્યું હતું, જે વોર્ડ નંબર 16ના તમામ મુખ્ય માર્ગો અને વિસ્તારોમાંથી પસાર થઈ હતી। આ જનસંપર્ક અભિયાનમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો તો જોડાયા જ હતા, પરંતુ સાથે જ મહિલાઓ, યુવાનો અને સ્થાનિક નાગરિકોની નોંધપાત્ર ઉપસ્થિતિએ રેલીને ભારે જનસમર્થન પૂરું પાડ્યું હતું। ચૂંટણી મેદાને ઉતરેલા ઉમેદવારોએ આ રેલીના માધ્યમથી મતદારો સાથે સીધો સંવાદ સાધવાનો સઘન પ્રયાસ કર્યો હતો। આદર્શ આચાર સંહિતા લાગુ પડતાની સાથે જ પ્રચાર પ્રસાર પર નિયંત્રણો આવી જશે, જેને પગલે પક્ષો દ્વારા મતદારોને રીઝવવાનો આ અંતિમ મોટો પ્રયાસ હતો। જનતાને આ સકારાત્મક પ્રતિસાદ અને વિશાળ જનમેદની જોતા સ્થાનિક આગેવાનોમાં આગામી ચૂંટણી પરિણામો અંગે આશાવાદ જોવા મળી રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં વિવિધ વોર્ડમાં રસાકસી ભર્યો જંગ જોવા મળશે તેવું હવે સ્પષ્ટ છે। ત્યારે છેલ્લી ઘડીની આ રેલીઓ રાજકીય પક્ષો માટે અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે।